બોટાદ પોલીસે હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। હળદળ ગામના જયેશ ખાચર નામના શખ્સની ધરપકડ કરાઈ છે અને એસઓજીને બાતમી મળી હતી કે એક શખ્સ હથિયાર લઈને જઈ રહ્યો છે, જેને લઈને પોલીસે છટકું ગોઠવ્યું અને આરોપીને દબોચી લીધો। શખ્સ પાસેથી દેશી બનાવટની બંદૂક પણ મળી આવી હતી। પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કે એક શખ્સ છે જે હથિયાર લઈને જઈ રહ્યો છે, જે કાનિયાળથી કુંડલી જવાના માર્ગે જતો હતો, તે દરમિયાન તેના કબજામાંથી એક હથિયાર દેશી આર્ટ બનાવટની પિસ્તલ જે છે એ કબજે કરી છે અને આર્મ્સ એક્ટ 25(1)BA મુજબ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે। વ્યક્તિ કોણ હતો અને હથિયાર એને ક્યાંથી ખરીદ્યું હતું અને હથિયાર રાખવા પાછળનું શું કારણ છે? જે આ આરોપી છે તેનું નામ છે જયેશભાઈ ઉર્ફે કાળુભાઈ નકુભાઈ ખાચર છે અને મૂળ કાનિયાળના રહેવાસી છે અને જે કારણ જે છે હથિયાર રાખવાનું તેની તપાસ તજવીજ ચાલુ છે। રિમાન્ડની તજવીજ ચાલી રહેલ છે।